ઇતિહાસના બે અલગ અલગ ચિત્રો જુઓ. એક તરફ હસન પાણી પર ચાલવાનો ચમત્કાર બતાવવા માંગે છે અને તુગલક પોતાની બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરે છે. પણ બીજી તરફ સંત રાબિયાની એકદમ સાદી નમ્રતા છે અને આપણા વિદુરજીની પેલી સાદી બાફેલી ભાજી છે. સાચી આધ્યાત્મિકતાને આવા કોઈ ચમત્કારો કે સત્તાના પ્રદર્શનની જરૂર નથી પડતી. એ તો માત્ર શુદ્ધ જમીન સાથે જોડાયેલા પ્રેમનો જ સ્વીકાર કરે છે. અહીંથી આપણને 18, 19 અને 20મું તથ્ય મળે છે. સાચી આધ્યાત્મિકતા કોઈ અલૌકિક ચમત્કારોમાં નહીં પણ માત્ર નમ્રતામાં છે. 19મું સત્ય એ છે કે ભગવાન અહંકારીઓના 56 ભોગ છોડીને સાચા ભક્તની સાદી ભાજી પણ પ્રેમથી આરોગે છે. અને 20મું તુગલકના ઇતિહાસ પરથી સ્પષ્ટ છે કે ધીરજ અને સંયમ વગરની ગમે તેવી તેજસ્વી બુદ્ધિ હોય ને તો પણ એ પતન જ નોતરે છે. ચાલો હવે આપણે સફરના છેલ્લા 2 તથ્યો જોઈ લઈએ. 21મું તથ્ય મુચુકુંદ રાજાની કથા પરથી છે. સંયમ ન હોય તો હાર પાકી છે અને જો વિજય મળી ગયા પછી અહંકાર આવી જાય તો પતન એનાથી પણ વધારે ઝડપથી થાય છે. અને છેલ્લું 22મું તથ્ય તો એકદમ અદ્ભુત છે. પેલી ઘુવડ અને સૂર્યની વાર્તા. અરે ભાઈ, દુનિયાના બધા જ ઘુવડ ભેગા થઈને કહે કે સૂર્ય છે જ નહીં તો શું સૂર્યનું અસ્તિત્વ મટી જવાનું? ના, બહુમતીના અજ્ઞાનથી સનાતન સત્ય ક્યારે પ્રભાવિત થતું નથી.